નમસ્કાર મિત્રો, આજે અવકાશ રસાયણની આપણે ચર્ચા કરીશું. અવકાશ રસાયણની ચર્ચા કરવા માટે મારી સાથે ભીલવાઈ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી એસ.એસ. શાહ સર છે અને માય સેલ્ફ ડૉક્ટર જાગૃતિ પટેલ ફ્રોમ એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ. તો મિત્રો, અવકાશ રસાયણની શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ એની વ્યાખ્યાથી કે અવકાશ રસાયણ કોને કહેવાય. તો આપણે જાણીએ છીએ કે કાર્બનિક સંયોજનની એક શાખામાં સંયોજનના ત્રિપરિમાણીય બંધારણનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના આધારે સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કાર્બનિક રસાયણની આ શાખાને અવકાશ રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અવકાશ રસાયણ એ ડીલ્સ વિથ ધ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર અને અવકાશ રસાયણ એટલે કે સ્ટીરિયોકેમિસ્ટ્રી સમજવા માટે સૌથી મહત્વનો જો કોઈ શબ્દ હોય તો તે છે સમઘટક. આપણે જાણીએ છીએ કે અણુ બંધારણ એટલે કે અણુસૂત્ર સમાન હોય પરંતુ એનું બંધારણીય સૂત્ર અલગ હોય તેને આપણે સમઘટક કહીએ છીએ અને આ ગુણધર્મને સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. સમઘટકોના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે: બંધારણીય સમઘટકો અને અવકાશીય સમઘટકો. બંધારણીય સમઘટકોના બીજા પેટા પ્રકારો છે શૃંખલા સમઘટકો, સ્થાન સમઘટકો, ક્રિયાશીલ સમૂહ સમઘટકો, મેટામર, ટોટોમરિઝમ, ચલરૂપકો, વલય શૃંખલા સમઘટકો. પણ મિત્રો, અહીંયા આપણે એની ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. વિશેષ ચર્ચા આપણે અવકાશીય સમઘટકોની કરીશું. અવકાશીય સમઘટકોના આમ મુખ્યત્વે 2 પ્રકાર પડે છે: એક કન્ફર્મેશન અને બીજું કન્ફિગ્યુરેશન. અહીંયા જે 3 નંબરનો જે સમઘટક છે સંરૂપો, જે કન્ફર્મેશન, અને બાકીના 2 સમઘટકો છે ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકો, એ કન્ફિગ્યુરેશન છે. તો આપણે એનો બેઝિક ડિફરન્સ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કન્ફર્મેશન એન્ડ કન્ફિગ્યુરેશન, એ જાણવું ખૂબ જરૂરી છે. કન્ફર્મેશનમાં કોઈ બંધ તૂટતો નથી કે નવો બંધ બનતો નથી. એ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ એટલે કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડની ફરતે એનું મુક્ત પરિભ્રમણ આપવાથી એનું સંરૂપો એટલે કે કન્ફર્મેશન આપણને મળે છે. દાખલા તરીકે ઇથેન, બ્યુટેન, સાયક્લોહેક્ઝેન. કન્ફિગ્યુરેશનની વાત કરીએ તો કન્ફિગ્યુરેશન એ બંધ બને પણ છે અને નવો બંધ બને અને તૂટે છે, એટલે કે બોન્ડ બ્રેકિંગ અને મેકિંગથી કન્ફિગ્યુરેશન આપણને મળે છે. એના મુખ્યત્વે 2 સમઘટકો જે આપણે જોઈએ કે ભૌમિતિક સમઘટકો અને પ્રકાશીય સમઘટકો. ભૌમિતિક સમઘટકોના ઉદાહરણ આપણે 11-12ના લેવલે જે જોઈએ તો સીસ અને ટ્રાન્સ કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધની જે એક્સિસ છે એની એક જ તરફ બંને સમાન સમૂહો હોય તો એને આપણે સીસ કહીએ છીએ અને ઓપોઝિટ ડિરેક્શનમાં હોય તો એને આપણે ટ્રાન્સ સમઘટક કહીએ છીએ. અહીંયા તમને સ્લાઇડમાં બતાવું તો જે ભૌમિતિક સમઘટકો પછી સીસ 2 બ્યુટીના 2 સમઘટકો, એમાં સીસ 2 બ્યુટીન અને ટ્રાન્સ 2 બ્યુટીન. એ સિવાય સાયક્લિક કમ્પાઉન્ડ જેની અંદર તમે જોઈ શકો છો 1,2 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેનમાં બંને મિથાઇલ સમૂહ ડાર્ક લાઇનથી બતાવ્યા છે. એટલે કે સાયક્લોપેન્ટેન સમતલની એક જ દિશામાં છે, જેને આપણે સીસ આઇસોમર તરીકે ઓળખીએ છીએ. અને CS3 જે મિથાઇલ સમૂહ છે એક ડાર્ક લાઇન અને એક ડોટેડ લાઇનથી બતાવેલ છે, જે સાયક્લોપેન્ટેન સમતલની ઓપોઝિટ ડિરેક્શનમાં, જેને આપણે ટ્રાન્સ આઇસોમર તરીકે ઓળખીએ છીએ. હવે ચર્ચા કરીએ મિત્રો સંરૂપીય સમઘટકો એટલે કે કન્ફર્મેશન એટલે શું. તો અણુના એકાકી બંધની આસપાસ થતા મુક્ત પરિભ્રમણને અને એના પરિણામે મળતી નિપજો એટલે કે ઘણા બધા કન્ફર્મેશન મળે છે, જેમાંથી આપણે મુખ્યત્વે 3નો અભ્યાસ કરીએ છીએ: સ્ટેગર્ડ, ઇક્લિપ્સ અને ગ્યુસ કન્ફર્મેશન. તો આ જે પ્રકારની રચનાઓમાં બંધનું ખંડન થતું નથી, જે મેં પહેલા પણ વાત કરી, પરંતુ એકબીજામાં એ સહેલાઈથી રૂપાંતર પામી શકે છે. પરંતુ આને છૂટા પાડવા એ ભૌમિતિક સમઘટકોની કક્ષાએ થોડું અઘરું છે. આ સમઘટકોને આપણે સરળતાથી છૂટા પાડી શકાતા નથી. હવે ચર્ચા કરીએ પ્રકાશીય સમઘટકતા એટલે શું. તો કેટલાક એવા સંયોજનો જોવા મળે છે કે જેમના સમઘટકોના અણુસૂત્રો, બંધારણીય સૂત્ર અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ એમના અવકાશીય ગુણધર્મો જુદા જુદા હોય છે. એટલે કે આ પ્રકારના સમઘટકોનો ધ્રુવીભૂત પ્રકાશ પ્રત્યેનો વ્યવહાર અલગ અલગ હોય છે. ધ્રુવીભૂત પ્રકાશ, પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, આવા જુદા જુદા પદોની સમજૂતી દ્વારા જ
આપણે પ્રકાશીય સમઘટકતા સારી રીતે સમજી શકીએ. તો ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? ધ્રુવીભૂત પ્રકાશમાં આપણે સામાન્ય જે સફેદ પ્રકાશ એ બધા જ રંગોનું મિશ્રણ છે, જેની અંદર વિવિધ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ સમાયેલો છે. પરંતુ આપણે ઉપયોગી આપણને જે જોઈતો હોય એટલો ચોક્કસ તરંગલંબાઈવાળો ચોક્કસ રંગનો પ્રકાશ મેળવવો હોય તો આપણે મોનોક્રોમેટર યુઝ કરીએ છીએ. મોનોક્રોમેટર વડે આપણે મોનોક્રોમેટિક લાઇટ એટલે કે ચોક્કસ રંગની અને ચોક્કસ તરંગલંબાઈનો પ્રકાશ આપણે મેળવી શકીએ છીએ. મોનોક્રોમેટર તરીકે પ્રિઝમ અને ગ્રેટિંગ બંનેનો યુઝ કરીએ છીએ આપણે. અહીંયા નિકોલ પ્રિઝમમાંથી પસાર કરી અને એક જ સમતલમાં જે પ્રકાશ મળે, સામાન્ય સફેદ પ્રકાશ શું હોય, વિવિધ આખા સમતલમાં વિવિધ દિશામાં વિખેરાયેલો હોય, સ્પ્રેડ થયેલો હોય. પરંતુ ધ્રુવીભૂત પ્રકાશ એ એક જ સમતલમાં એક જ દિશામાં અને ચોક્કસ તરંગલંબાઈનો પ્રકાશ હોય છે. આપણે એને આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. તમે જુઓ છો કે પ્લેન પોલેરાઇઝ લાઇટ કે બલ્બમાંથી નીકળતું જે પહેલું રાઉન્ડ છે એની અંદર સ્પ્રેડ થયેલો પ્રકાશ છે. ત્યાર પછી એને પોલેરાઇઝરમાંથી એટલે કે ધ્રુવકમાંથી પાસ કર્યો અને ડોટેડ લાઇનના સર્કલમાં તમે જુઓ છો કે એક જ દિશામાં જે પ્રકાશ છે જેને આપણે ધ્રુવીભૂત પ્રકાશ કહીએ છીએ. તો મિત્રો, પ્રકાશ ક્રિયાશીલતા માટે આ જે ધ્રુવીભૂત પ્રકાશ છે એ ધ્રુવીભૂત પ્રકાશનું રોટેશન જો ડાબી બાજુ થાય તો એને આપણે લીવો સમઘટક અને જમણી બાજુ થાય એટલે કે એને ડેક્સ્ટ્રો સમઘટક કહીએ છીએ. ડેક્સ્ટ્રો જેને આપણે સ્મોલ ડી કૌંસમાં પ્લસ સાઇન વડે બતાવીએ છીએ, લીવો સમઘટકને સ્મોલ એલ અને કૌંસમાં માઇનસ સાઇન વડે બતાવીએ છીએ. તો આ ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે અકિરાલ પદાર્થમાંથી પસાર થાય ત્યારે પરિણામ શું મળે? તો આકૃતિમાં જુઓ છો તમે કે લાસ્ટમાં જે ડોટેડ સર્કલ છે એમાં જે સેમ્પલ ટ્યુબમાંથી પસાર થતો પ્રકાશ આવ્યો એનું કોઈ પણ પ્રકારનું રોટેશન થયેલું નથી, એટલે કે એઝ ઇટ ઇઝ પોઝિશનમાં છે. એટલે કે અકિરાલ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું રોટેશન કરતો નથી. કિરાલ પદાર્થમાં તમે જોઈ શકો છો કે સેમ્પલ ટ્યુબમાંથી જ્યારે પ્લેન ઓફ પોલેરાઇઝ લાઇટ પાસ થાય છે ત્યારે આ લાઇટ રોટેટ ટુવર્ડ્સ ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન, અને એને આપણે ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ કહીએ છીએ, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહીએ છીએ. આ રોટેશન 0 બાજુ પણ હોઈ શકે, 180 તરફ પણ હોઈ શકે. તો આપણે સ્પેસિફિક રોટેશન આંક પોલારીમીટરમાં ઇન્સ્ટ્રુમેન્ટ જે પોલારીમીટરથી આપણે પ્રકાશ ક્રિયાશીલતા માપીએ છીએ એના અંતે આપણે સ્પેસિફિક રોટેશન આંક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોનો શોધીએ છીએ. દાખલા તરીકે ગ્લુકોઝ, સુક્રોઝ નો આપણે પ્રેક્ટિકલ કરાવતા હોઈએ છીએ. તો મિત્રો, અહીંયા પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય એનો ખ્યાલ સ્પષ્ટ થઈ ગયો કે જે ધ્રુવીભૂત પ્રકાશનું રોટેશન કરે છે. અને એવા કુદરતમાં પણ ઘણા પદાર્થો મળે છે. કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, આલ્કેલોઇડ વગેરે ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ કરી શકે છે. પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે જોઈ શકો છો કે એનું રોટેશન કઈ રીતે થાય છે, ઉપર અને નીચે. ઉપર છે એ અકિરાલ પદાર્થ છે, નીચે તમને આંખ બતાવેલી છે, એટલે કે ફ્રોમ ધ ઓબ્ઝર્વર એનું આપણે રોટેશન જોઈએ છીએ. તો જે લાસ્ટ તમે જોઈ શકો છો કે એની અંદર સહેજ એરોથી બતાવેલું છે કે જે તમે એનું રોટેશન થયેલું છે. આ જે લાઈન છે એરો લાઈન, જે ધ્રુવીભૂત પ્રકાશનું રોટેશન બતાવે છે. તો મિત્રો, પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટથી આપણને જે સ્પેસિફિક રોટેશન આંક મળે છે, આલ્ફા સ્પેસિફિક રોટેશન આંક ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડિવાઇડ બાય એલ મલ્ટીપ્લાય સી. તો અહીંયા જે આલ્ફા છે એ ઓબ્ઝર્વર રોટેશન અને એલ લેન્થ ઓફ સેમ્પલ ટ્યુબ એટલે કે પોલારીમીટર ટ્યુબની લંબાઈ બતાવે છે, જે ડેસીમીટરમાં લઈએ છીએ. 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને સી ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન. હવે મિત્રો, ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ કઈ બાબતો પર આધાર રાખે છે? તો બે વસ્તુ મુખ્યત્વે એમાં છે. એક તો સાંદ્રતા અને તાપમાન, અને આ ઉપરાંત તરંગલંબાઈ ઉપર પણ ધ્રુવીભૂત પ્રકાશ આધાર રાખે છે. મિત્રો, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ક્યારે બને? પોલારીમીટરથી આપણે માપી તો લીધું કે પદાર્થનું ડેક્સ્ટ્રો કે લીવો રોટેશન છે, પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. પણ પ્રકાશ ક્રિયાશીલતા માટે મુખ્યત્વે જવાબદાર પરિબળ કયું? તો એના માટે મુખ્યત્વે જવાબદાર જે પરિબળો છે એમાં એક તો છે અસમ કાર્બન, કિરાલ કાર્બન, કિરાલિટી. તો આ વિશેની માહિતી, ઘણી રસપ્રદ માહિતી આપણને શાહ સાહેબ આપશે. નમસ્કાર, થેન્ક યુ જાગૃતિબેન. આપણે બેને વાત કરી એ પ્રમાણે કે
પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ બનવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે કે પદાર્થ જે છે કિરાલ હોવો જોઈએ. તો આ કિરાલિટી શું છે એની આપણે ચર્ચા કરીએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પદાર્થ કોઈ પણ જે છે એ બે પ્રકારના છે, કિરાલ અને અકિરાલ. કિરાલ પદાર્થ જે છે કિરાલ અને અકિરાલ પદાર્થ. જો કોઈ અણુ કે વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત ના કરી શકાય તો તેવા અણુ કે વસ્તુને કિરાલ કહે છે. પણ જો કોઈ વસ્તુ કે તેનું પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત કરી શકાય તો તેવા અણુ કે વસ્તુને અકિરાલ કહે છે. તો આ કિરાલિટી જે અણુની અસમતા જે છે એ એનું પ્રતિબિંબ અને એ પોતે એ બંને એકબીજા પર અધ્યારોપિત કરી શકાય છે કે નહીં એના ઉપર આધારિત હોય છે. તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે હાથની બે હથેળીઓ છે એ બંને ખરેખર તો એકબીજાના પ્રતિબિંબ છે, પણ જ્યારે એકબીજા પર આપણે અધ્યારોપિત કરવા જઈએ છીએ ત્યારે એ બે અધ્યારોપિત કરી શકાતા નથી અથવા તો એકબીજા પર બંધ બેસતા નથી. એટલે હાથની હથેળીઓ જે છે એ અથવા તો હથેળી છે કિરાલ કહેવાય. કિરાલ માત્ર વસ્તુઓ જ હોય એવું નહીં, કિરાલ અણુ પણ હોઈ શકે. દાખલા તરીકે CH BrClF જેને ફ્લોરોક્લોરોબ્રોમો મિથેન કહે છે, એને તમે જુઓ છો કે અસમ કાર્બન આવેલો છે, એટલે કે જેના ચારે ચાર સમૂહો sp3 સંકૃત કાર્બનના જુદા છે એવા કાર્બનને આપણે અસમ કાર્બન કહીએ છીએ અથવા તો કિરાલ કાર્બન. અહીંયા આ A ને B જે બતાવેલા છે એ A ને B અહીંયા તમે જોઈ શકો છો, આ A છે ને B એ બંને એકબીજાના પ્રતિબિંબ છે, એટલે કે વચ્ચે અરીસો મૂકીએ તો એકબીજાના પ્રતિબિંબ જેવું લાગે છે. હવે આને તમે એકબીજા પર અધ્યારોપિત કરવા જશો તો કોઈ પણ પ્રકારે એ અધ્યારોપિત થઈ શકતા નથી. તમે અહીંયા બીજી આકૃતિમાં જોઈ શકો છો કે આ બંને પ્રતિબિંબો અણુ વસ્તુ અને એનું પ્રતિબિંબ અથવા તો અણુ અને એનું પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થતા નથી. એટલે કે કહી શકાય કે આ ફ્લોરોબ્રોમો મિથેન જે છે એ કિરાલ અણુ છે. તો અકિરાલ અણુ કોને કહેવાય? તો આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે જો વસ્તુ અને એનું પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થઈ જતા હોય તો એવા અણુ કે વસ્તુને આપણે વાત કરીએ પ્રમાણે કે અકિરાલ કહેવામાં આવે છે. દાખલા તરીકે મોજા, જમણા પગનું મોજું છે ડાબા પગમાં અથવા તો ડાબા પગનું મોજું જમણા પગમાં આપણે ઇઝીલી પહેરી શકીએ છીએ અને એકબીજા પર અધ્યારોપિત થઈ શકાય છે. દાખલા તરીકે કોનિકલ ફ્લાસ્ક છે, એમાં આપણે જોઈએ છીએ કે વચ્ચેથી એક સમતલ એવું છે કે જે ક્રોનિકલ ફ્લાસ્કના બે એક સરખા ભાગ કરે છે. તો એક ક્રોનિકલ ફ્લાસ્ક અને એનો પ્રતિબિંબ એ બંનેને એકબીજા પર આપણે અધ્યારોપિત કરી શકીએ છીએ. આમ આ બંને મોજા અને કોનિકલ ફ્લાસ્ક આ બંને અકિરાલ અણુ ગણી શકાય. મિત્રો, અણુ પણ અકિરાલ હોઈ શકે છે. દાખલા તરીકે H2O, અહીં તમે જોઈ શકો છો કે H2O જે છે એનું બીજું પ્રતિબિંબ લઈએ તો આ બંને પ્રતિબિંબ મૂળ અણુ અને એનું પ્રતિબિંબ આ બંને એકબીજા પર અધ્યારોપિત એટલે કે બંધ બેસતા થઈ શકે છે. માટે H2O જે છે એ અકિરાલ છે. હવે ક્લોરોબ્રોમો મિથેન જે છે એમાં તમે જુઓ છો કે આ ક્લોરોબ્રોમો મિથેન અને આ એનું પ્રતિબિંબ આ બંને જો આને હું આમ રોટેશન આપી દઉં તો આ બંને એકબીજા પર અધ્યારોપિત થઈ શકે. તમે જોઈ શકો છો કે લીલો જે છે લીલા ઉપર, લાલ ઉપર અને વ્હાઇટ ઉપર અધ્યારોપિત થઈ શકે છે અને પરિણામે આ ક્લોરોબ્રોમો મિથેન જે છે એ પણ અકિરાલ અણુ ગણી શકાય. મિત્રો, વસ્તુઓ પણ અકિરાલ હોય છે, પણ અકિરાલ બનવા માટે વસ્તુને શું અગત્યનું છે? તો તમે અહીંયા જો સીડી છે તો સીડીની વચ્ચોવચ્ચ એક સમતલ એવું છે કે જે સીડીના બે એક સરખા ભાગ કરે છે. દાખલા તરીકે કાંટો છે તો કાંટામાં પણ વચ્ચે એક એવું સમતલ છે જે કાંટાના બે એક સરખા ભાગ કરે છે. એવી રીતે ટેબલ છે તો ટેબલના પણ બે એક સરખા ભાગ થાય છે. એવી રીતના ચમચી છે એના પણ બે એક સરખા ભાગ થાય છે. તો જે અણુ કે વસ્તુમાં બે એક સરખા ભાગ કરે તેવું આરસી તલ કે જેને સમમિતિ તલ કહે છે એ જો હાજર હોય તો એવો અણુ કે પદાર્થ એ અકિરાલ બને છે. આનો અર્થ એ થયો કે અણુને જો કિરાલ બનવું હોય તો આ આરસી તલ અથવા તો સમમિતિ કેન્દ્ર બીજું એક છે
અને એક એસએન છે, આ ત્રણેય અયોગ્ય ભ્રમણક જેને કહીએ છીએ આપણે, એ ત્રણેય ગેરહાજર હોવા જોઈએ. મિત્રો અહીંયા બંનેની આપણે ફરી એક વખત વાત કરીએ કિરાલ અને અકિરાલની, તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પહેલો અણુ જે છે જેને આપણે ક્લોરોબ્રોમો મિથેન કહીએ છીએ, એમાં તમે જોયું કે વચ્ચોવચ્ચ આ સમતલ છે કે જે અણુના બે એક સરખા ભાગ કરે છે. આ આરસી તલ છે અને આરસી તલ છે માટે આ ક્લોરોબ્રોમો મિથેન જે છે એ અકિરાલ છે. પણ અહીં તમે જોઈ શકો છો કે ફ્લોરોક્લોરોબ્રોમો મિથેન જે છે એમાં ચારે ચાર સમૂહો કાર્બન સાથે જોડાયેલા એ જુદા જુદા છે અને એક પણ એવો આરસી તલ અથવા સમતલ એવું નથી કે જે અણુના બે એક સરખા ભાગ કરે. એટલે કે એમાં સમમિતિ તલ ગેરહાજર છે અને સમમિતિ તલ ગેરહાજર છે માટે આ અણુ કિરાલ છે એવું આપણે કહી શકીએ. કિરાલને બીજા શબ્દમાં આપણે જો કહીએ તો એને અસમ પણ કહી શકાય. મિત્રો અહીંયા 2 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોબ્યુટેન એ બે અણુ આપેલા છે. અહીં તમે જોઈ શકો છો કે બંને બાજુ સમતલની બંને બાજુ Cl કાર્બન અને H ત્રણે સમતલમાં આવી જાય છે, પણ સમતલની બંને બાજુ CH3 સમૂહ છે 2 ક્લોરોપ્રોપેનમાં, જ્યારે 2 ક્લોરોબ્યુટેનની અંદર Cl કાર્બન અને હાઇડ્રોજન સમતલમાં આવે છે, પણ CH3 એક બાજુ છે અને એક બાજુ છે C2H5 એટલે કે ઇથાઇલ સમૂહ છે. તો આમ મિથાઇલ અને ઇથાઇલ સમૂહ એકબીજાના પ્રતિબિંબ નથી, માટે એમ કહી શકાય કે આમાં આરસી તલ નથી. તો આમ 2 ક્લોરોપ્રોપેન જે છે એ કિરાલ છે જ્યારે આ કિરાલ છે. તો મિત્રો આમ બહુ જ સરળતાથી કહી શકીએ આપણે કે જો અણુ સમમિતિ તલ કે સમમિતિ કેન્દ્ર ના ધરાવે, આપણે આગળના ઉદાહરણો જોયા એમાં આપણે કહી શકીએ તો તે કિરાલ હોય છે, પણ જો તે સમમિતિ તલ કે સમમિતિ કેન્દ્ર ધરાવે તો તે અકિરાલ હોય છે. આમ હવે આવું કેમ બને છે? તો તમે જોયું કે સમમિતિ તલ જો જે સિમેટ્રી જાણે છે મિત્રોને ખબર છે કે સમમિતિ તલ એટલે એવું સમતલ કે જે અણુના બે એક સરખા ભાગ કરે અને સમમિતિ ક્રિયા જ્યારે એના પર કરવામાં આવે ત્યારે એક ભાગ એ બીજા ભાગ ઉપર અધ્યારોપિત થાય છે. એટલે કે આરસી તલ ઉપર કોઈ સમમિતિ ક્રિયા કરવામાં આવે તો એની આપણે જાણીએ છીએ કે વસ્તુને એનું પ્રતિબિંબ વચ્ચે રાઇટી લેફ્ટીનો એટલે કે જમણેરી ડાબેરી સંબંધ હોય છે. એટલે આરસી તલ ક્રિયા કરવામાં આવે ત્યારે જે રાઇટી ભાગ હોય છે, જમણોઈ ભાગ, એ ડાબોડી બની જાય છે અને પરિણામે એમ કહી શકીએ કે આવા જે સિગ્મા ધરાવતા કેન્દ્ર હોય એવો અણુ જે છે એ અકિરાલ બને છે. તો આમ અણુને કિરાલ બનવા માટે સિગ્મા અને આઈ ની ગેરહાજરી જરૂરી છે. બીજી એક બાબત જે છે અહીંયા એ એવું કહી શકીએ કે કિરાલ અણુ જે છે, બેને આગળ વાત કરી બધા જ એમના વક્તવ્યમાં કે કિરાલ અણુ જે છે પ્રકાશ ક્રિયાશીલ હોય છે, જ્યારે અકિરાલ અણુ જે છે એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે. આમ અણુની પ્રકાશ ક્રિયાશીલતા માટે અણુ કિરાલ હોવો જરૂરી છે. જ્યારે અણુ કિરાલ હોવા માટે એનામાં મેં તમને હમણાં જ વાત કરી એમ સમમિતિ તલ જેને સિગ્મા કહેવામાં આવે છે, સમમિતિ કેન્દ્ર જેને આઈ કહેવામાં આવે છે અને અયોગ્ય ભ્રમણક જેને એસએન કહેવામાં આવે છે. આ ત્રણે ત્રણ જે સમમિતિ તત્વો છે એના ઉપર થતી ક્રિયાથી જમણેનું ડાબેરીમાં રૂપાંતર થાય છે અને માટે આ ત્રણેયની ગેરહાજરી અણુમાં હોવી જરૂરી છે, તો જ અણુ કિરાલ બને એટલે કે પ્રકાશ ક્રિયાશીલ બને. મિત્રો અણુમાં કેટલા કિરાલ કેન્દ્ર હોઈ શકે? હવે આ કિરાલ કેન્દ્ર શું છે એની વાત કરું કે જ્યારે કોઈ એક sp3 સંકૃત કાર્બન હોય એના ચારેય સમૂહ જુદા જુદા હોય તો એવા કાર્બનને કિરાલ કાર્બન કહેવામાં આવે છે અને એ કેન્દ્રને કિરાલ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એને સ્ટીરિયોજેનિક કેન્દ્ર પણ કહેવામાં આવે છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો ઉદાહરણમાં કે ક્લોરોબ્રોમો ફ્લોરો જે મિથેન જે છે એમાં એક અસમ કાર્બન, ચારે ચાર સમૂહ અહીંયા જુદા છે, FCl BRI ચારે ચાર જુદા છે. અહીં તમે જુઓ છો એમાં પણ ચારે ચાર જુદા છે. તો તમે એમ કહી શકો કે ચારે સમૂહ જુદા હોય એને કિરાલ કેન્દ્ર અથવા તો સ્ટીરિયોજેનિક કેન્દ્ર કહેવામાં આવે છે. અહીં એક એનું મોડેલ્સ દ્વારા ઉદાહરણ આપેલું છે, તમે જુઓ છો ચારે ચાર જે છે એ જુદા રંગના અહીંયા દર્શાવેલા છે. બીજું કે સ્ટીરિયોજેનિક કેન્દ્ર અણુમાં કેટલા? તો અણુ બહુ મોટો હોય તો ઘણી વખત એમાં એક પણ કિરાલ કેન્દ્ર ના હોય, ઘણી વખત એક હોય, બે હોય અને અસંખ્ય કિરાલ કેન્દ્ર હોઈ શકે. અહીં પહેલું જે ઉદાહરણ જે છે પ્રોપોક્સિફિન, એમાં બે કિરાલ કેન્દ્ર છે જે સ્ટાર વડે દર્શાવેલા છે. બીજું એફિડ્રીન જે છે એમાં બે છે
અને ફ્રુક્ટોઝની અંદર 3 કિરાલ કેન્દ્ર આવેલા છે. મિત્રો, અણુમાં જે આ કિરાલ કેન્દ્ર છે અને કિરાલિટી અથવા તો કિરાલ મોલેક્યુલ, આ બંને વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓમાં આ બાબતની સ્પષ્ટતા હોતી નથી. તો અહીંયા હું એ કહેવા માંગુ છું કે કિરાલ કાર્બન જે છે એ 4 જુદા જુદા સમૂહ ધરાવતો કાર્બન છે. એની હાજરી અણુમાં કિરાલિટી ઊભી કરે છે. પણ ઘણા બધા અણુઓ એવા પણ જોવા મળ્યા છે કે જેમાં કિરાલ કેન્દ્ર ના હોય, એટલે કે અસમ કાર્બન ના હોય, છતાં પણ એવા અણુઓ જે છે એ કિરાલ અથવા તો અસમ માલુમ પડેલા છે અથવા તો કિરાલિટી ધરાવતા માલુમ પડેલા છે. તો એવું જરૂરી નથી કે કિરાલિટી મેળવવા માટે અથવા તો અણુને અસમ બનવા માટે કિરાલ કેન્દ્ર હોવું જોઈએ. મિત્રો, એક કિરાલ અહીંયા તમે ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે એલિન સંયોજનો છે. TYBSCના આપણા અભ્યાસક્રમમાં એલિનનું અવકાશ રસાયણ આવે છે. તો તમે જોયું હશે કે આમાં એક પણ કાર્બન એવો નથી કે જેમાં 4 સમૂહ જુદા જોડાયેલા હોય, એટલે કે અસમ કાર્બનની ગેરહાજરી છે કિરાલ કેન્દ્રની. છતાં પણ આ સંયોજનો જે છે એ પ્રકાશ ક્રિયાશીલ માલુમ પડ્યા છે. મિત્રો, અહીંયા જમણી બાજુ જે છે એ બાયફિનાઇલ સંયોજનો છે. આ પણ આપણા TYBSCના અભ્યાસક્રમમાં છે અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં પણ એક પણ અસમ કાર્બન આવેલો નથી. છતાં પણ આ અણુ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ માલુમ પડ્યા છે. આમ આપણે કહી શકીએ કે અસમ કાર્બનની ગેરહાજરી હોવા છતાં પણ અણુ પ્રકાશ ક્રિયાશીલ બની શકે છે. અને પ્રકાશ ક્રિયાશીલ માટે બેઝિક જરૂરિયાત જે છે એ અસમ કાર્બન નહીં પણ કિરાલિટી અથવા તો અસમ અણુની હાજરી છે. મિત્રો, એક સ્ટીરિયોજેનિક કેન્દ્ર ધરાવતા સંયોજનો જે છે એનો આપણે પહેલા વાત કરીએ. સૌ પ્રથમ તો મેં હમણાં જ વાત કરી કે અસમ કાર્બન જે છે જો એક હોય અણુમાં તો એ અણુ હંમેશા કિરાલ હોય છે. એટલે કે એક અસમ કાર્બનની હાજરી અણુમાં કિરાલિટી ઉત્પન્ન કરે છે અથવા તો અણુને અસમ બનાવે છે. અને માટે એક અસમ કાર્બન ધરાવતો પદાર્થ અથવા તો અણુ એ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય છે. વોન્ટોફનો નિયમ છે કે જો અણુમાં એક અસમ કાર્બન આવેલો હોય તો એની અંદર 2n પ્રમાણે 2 અવકાશીય સમઘટકો શક્ય બને. અને આ બંને અવકાશીય સમઘટકો એવા હોય છે કે એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી. અને જે અવકાશીય સમઘટકોને એકબીજા પર અધ્યારોપિત કરી શકાય એમ ના હોય એવા સમઘટકોને પ્રતિબિંબી વિન્યાસ સમઘટકો અથવા તો ઇનેન્શિયોમર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લેક્ટિક એસિડ. તો અહીંયા તમે લેક્ટિક એસિડનું ઉદાહરણ જુઓ છો તો અહીંયા એક અસમ કાર્બન જે અહીંયા એરો દર્શાવેલો છે આમાં 4 OH, CH3, COOH અને H એમ 4 જુદા જુદા સમૂહ છે. એટલે કે એક અસમ કાર્બન છે. અગાઉ વાત કર્યા પ્રમાણે 2:1 બરાબર 2 એમાં સમઘટકો, અને આ બંને સમઘટકો શક્ય છે, એક આ ને એક આ. અને તમે બંને જુઓ છો કે બંને એકબીજાના પ્રતિબિંબી છે કારણ કે વચ્ચે અરીસો મૂકતા એકબીજાનું પ્રતિબિંબ દેખાય છે. તો આ બંને પ્રતિબિંબી જે છે એ પૈકીનો એક જે છે એનું જ્યારે પ્રકાશ ક્રિયાશીલતા માપવામાં આવે ત્યારે એની પ્રકાશ ક્રિયાશીલતા પ્લસ મળે છે, જ્યારે બીજાની પ્રકાશ ક્રિયાશીલતા માઇનસ મળે છે. એટલે કે એક જે છે એ ડેક્સ્ટો પરિભ્રમણ ધરાવે છે જ્યારે બીજો છે લિયો પરિભ્રમણ ધરાવે છે. તો આમ ઇનેન્શિયોમર એ અનુક્રમે ડેક્સ્ટ્રો અને લિયો સમઘટકો છે એવું કહી શકીએ. મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે ઇનેન્શિયોમર એ એકબીજા પર અધ્યારોપિત ના કરી શકાય તેવા પ્રતિબિંબી અવકાશીય સમઘટકો છે. મિત્રો, ઇનેન્શિયોમરમાં તમે જોયું એ પ્રમાણે કે બધા જ સમૂહો તો સરખા હોય છે, એટલે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોમાં બહુ જ સામ્યતા જોવા મળે છે. અને પરિણામે એ બંનેને છૂટા પાડવા હોય એટલે કે એમનું અલગીકરણ કરવું હોય તો એ મુશ્કેલ બને છે. મિત્રો, તમે એ જોઈ શકો છો કે ઇનેન્શિયોમરના ભૌતિક ગુણધર્મો કેવા છે. તો એમના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ અને ઘનતા એ લગભગ સરખી જોવા મળે છે, જ્યારે એની ફિઝિયોલોજીકલ એક્ટિવ અને બાયોલોજીકલ એક્ટિવ જુદી જોવા મળે છે. મિત્રો, આઇબુપ્રોફેનથી તમે પરિચિત છો. એનાલ્જેસિક્સ તરીકે અને એન્ટી ઇન્ફ્લેમેટરી તરીકે વપરાતી ડ્રગ્સ છે. બજારમાં જે ડ્રગ્સ મળે છે એ રેસેમિક મિશ્રણ છે કે એની અંદર ડેક્સ્ટ્રો અને લિયો બંનેનું મિશ્રણ હોય છે, અથવા તો એને RS સમઘટક કિલારિટીને આપણે RS થી દર્શાવીએ છીએ, હું તમને પછી વાત કરીશ. પણ
પણ એસ જે સમઘટક જે છે એ દવા તરીકે ઉપયોગી છે અથવા તો એનાલ્જેસિક તરીકેના ગુણધર્મો ધરાવે છે, જ્યારે આર સમઘટક ધરાવતો નથી. એટલે એમ કહી શકાય કે આર અને એસ બંને વચ્ચે ગુણધર્મોમાં બહુ મોટો ફેર છે. તો આમ ઇનેન્શિયોમર્સ ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોવા છતાં બાયોલોજીકલ એક્ટિવિટી એ જુદી જોવા મળે છે. મિત્રો, અહીં પણ જે છે કાર્બન જે છે એસ કાર્બન અને આર કાર્બન એ બંને તમે જોઈ શકો છો કે બંને વચ્ચે દેખાવમાં કેટલો બધો તફાવત છે. ઇવન એમની સ્મેલ પણ બહુ જ જુદી જોવા મળે છે. અગાઉ વાત કરી એ પ્રમાણે કે દાખલા તરીકે અહીંયા આર ઇનેન્શિયોમર અને એસ ઇનેન્શિયોમર એ જ્યારે ડ્રગ તરીકે આપણા શરીરમાં જાય છે ત્યારે એમનું શોષણ થતું હોય છે રેસેપ્ટર વડે. તો તમે જોઈ શકો છો પહેલું આર ઇનેન્શિયોમર જે છે એમાં આ ગોળની સામે ગોળ છે, ત્રિકોણની સામે ત્રિકોણ છે અને ચોરસની સામે ચોરસ છે. પણ અહીં એવું થતું નથી એસ ઇનેન્શિયોમરમાં. એટલે આર ઇનેન્શિયોમર ઇઝીલી આ સરફેસ ઉપર શોષણ પામે છે, જ્યારે એસ ઇનેન્શિયોમર શોષણ પામતો નથી. આમ આર ને એસ બંનેના ગુણધર્મો બાયોલોજીકલ જુદા જોવા મળે છે. મિત્રો, ડાયસ્ટીરિયોમર્સ શું છે એની પણ વાત કરીએ આપણે. ઇનેન્શિયોમર્સની વાત કરી કે જે પ્રકાશ સમઘટકો એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા હોય એને ઇનેન્શિયોમર્સ કહેવાય. તો ડાયસ્ટીરિયોમર્સ કોને કહેવાય? તો જે પ્રકાશ સમઘટકો એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ના ધરાવતા હોય, એટલે કે એકબીજાના પ્રતિબિંબ ના હોય, તો એવા સમઘટકોને અપ્રતિબિંબી વિન્યાસ સમઘટકો અથવા તો ડાયસ્ટીરિયોમર્સ કહેવામાં આવે છે. આ દેખાવમાં પણ જુદા છે અને પરિણામે એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ પ્રમાણમાં જુદા હોય છે. એટલે કે ઇનેન્શિયોમર્સ કરતા ડાયસ્ટીરિયોમર્સના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઘણા બધા જુદા હોય છે. એટલે તેમને બહુ જ સરળતાથી દ્રાવ્યતાના તફાવતના આધારે અથવા તો ઉત્કલન બિંદુના તફાવતના આધારે અથવા તો પ્રક્રિયા વેગના તફાવતના આધારે અલગ ઓળખી શકાય છે. મિત્રો, આપણે જે ઇનેન્શિયોમર્સ અને ડાયસ્ટીરિયોમર્સની વાત કરી એમાં ખાસ કરીને કિરાલિટીની જે વાત કરી કે અણુની પ્રકાશ ક્રિયાશીલતા માટે અણુ કિરાલ હોવો જરૂરી છે. તો આ કિરાલિટી દર્શાવવા માટે એ કિરાલિટી જમણેરી છે કે ડાબેરી છે, એટલે કે રેક્ટસ છે કે સિનિસ્ટર છે, એ દર્શાવવા માટે આરએસ કન્વેન્શનનો ઉપયોગ થાય છે, એટલે કે આરએસ નામકરણનો. તો કોઈ પણ કિરાલ સેન્ટર છે અથવા કિરાલ અણુ છે એની કિરાલિટી આર છે કે એસ છે એ જો મારે નક્કી કરવું હોય તો એના માટે આરએસ નામકરણનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં જાગૃતિબેનને હું કહીશ કે આરએસ નામકરણ શું છે, કિરાલિટીને આર કે એસ નોમેનક્લેચર કેવી રીતે કરવામાં આવે છે એની એ માહિતી આપશે. થેન્ક યુ સાહેબ. આરએસ નામકરણ એ એક નિરપેક્ષ વિન્યાસ છે, પણ નિરપેક્ષ વિન્યાસની વાત કરતા પહેલા આપણે સાપેક્ષ વિન્યાસની થોડી વાત કરી લઈએ કે જે ફિશર, હડસન અને રોઝેનોફ નામના વૈજ્ઞાનિકે આપેલી છે પદ્ધતિ, કે જેની અંદર ગ્લિસરાલ્ડિહાઇડનો અણુ એ સંદર્ભ તરીકે લીધો છે અને એની અંદર અસમ કાર્બનની એક જ એટલે કે જમણી બાજુ જો OH સમૂહ જોડાયેલો હોય તો એને કેપિટલ ડી વડે દર્શાવાય છે અને જ્યારે અસમ કાર્બનની ડાબી બાજુ હોય તો એને કેપિટલ એલ વડે દર્શાવાય છે. એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડની સાપેક્ષે બીજા ઘણા બધા અણુઓમાં સાપેક્ષ અવકાશીય વિન્યાસનો અભ્યાસ કર્યો, પરંતુ આ સાચો જ હોય પ્રાયોગિક રીતે એ કાયમ બનતું નથી. એટલે કે આપણે નિરપેક્ષ વિન્યાસની વાત કરીએ કે જે કાન, ઇનગોલ્ડ અને પ્રિલોગ નામના વૈજ્ઞાનિકોએ આપી, અને આરએસ નામકરણ પદ્ધતિ એ કોઈ આવા સંદર્ભ એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડ જેવા કોઈ સંદર્ભ સાથે સંકળાયેલ નથી. એ નિરપેક્ષ વિન્યાસ છે. તો નિરપેક્ષ વિન્યાસમાં આર એટલે રેક્ટસ જે જમણેરી અને એસ એટલે સિસ્ટર જે ડાબેરી ભ્રમણ બતાવે છે. તો એ શેના આધારે આપણે નક્કી કરીએ છીએ? તો એ નક્કી કરવા માટે કેટલાક સિક્વન્સ રૂલ્સ છે, જેની અંદર અસમ કાર્બન સાથે 4 સમૂહો જોડાયેલા છે, જુદા જુદા પરમાણુ અથવા સમૂહો, જેને આપણે એના પરમાણુ ક્રમાંકને આધારે અગ્રતા ક્રમ આપીએ છીએ. જેમ જેમ પરમાણુ ક્રમ વધારે હોય એને અગ્રતા ક્રમ નંબર 1 મળશે. એટલે પરમાણુ ક્રમાંક ઉતરતા ક્રમમાં અને અગ્રતા ક્રમ ચડતા ક્રમમાં, એવી વાત છે. તો અહીંયા તમે સ્લાઇડ્સમાં પણ જોઈ શકો છો કે આરએસ નામકરણ જે 1, 2 અને 3 મેં બતાવેલું છે. 1, 2 અને 3 એટલા માટે કે ચોથા નંબરનો આપણે સમૂહ અથવા અસમ કાર્બન છે એની સાથે જોડાયેલ ચોથો નંબર નથી દર્શાવ્યો, એટલા માટે કે આપણે અવલોકનકારથી ચોથા નંબરનો એટલે કે અગ્રતા ક્રમમાં જે લોઅર પ્રાયોરિટી નંબર છે એને આપણે અવલોકનકારથી દૂર રાખીએ છીએ. અને
1, 2 અને 3 તરફનો જે રસ્તો છે 1 to 2 અને 2 to 3 એ રૂટ જો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં હોય તો એને આપણે આર ઇનેન્સ્યુમર્સ એટલે કે રેક્ટસ જમણેરી સમઘટક તરીકે ઓળખીએ છીએ. એના સિક્વન્સ રૂલમાં આ જે પહેલા નંબરની મેં વાત કરી એમાં તમે ઉદાહરણ જોઈ શકો છો કે ફ્લોરિન, NH2, CH3 અને H. તો અસમ કાર્બન સાથે ડાયરેક્ટ એટેચ થયેલો એટલે કે ફ્લોરિન છે જેનો હાઈએસ્ટ પરમાણુ ક્રમાંક છે 9, નાઇટ્રોજનનો 7, કાર્બનનો 6 અને હાઇડ્રોજનનો 1. તો એનો જે ક્રમ છે 1, 2, 3 અને 4 મળશે. મિત્રો, કિરાલ કાર્બન સાથે સીધા જોડાયેલા પરમાણુના જ પરમાણુ ક્રમાંકને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. સિક્વન્સ રૂલ 2 જોઈએ તો આ જે અગ્રતા ક્રમ આપ્યો એ અગ્રતા ક્રમ આપવામાં ક્યાંક એવું થાય કે આઇસોટોપ્સ હોય. સપોઝ હાઇડ્રોજનનો આઇસોટોપ્સ ડ્યુટેરિયમ અથવા ટીટ્રિયમ હોય તો એવા વખતે આપણે શેને અગ્રતા ક્રમ આપો, પ્રાયોરિટી કોને આપવી? તો જેનો પરમાણુ માસ એટલે કે એટોમિક માસ નંબર હાઈએસ્ટ હોય, પરમાણુ ભાર વધારે હોય એને અગ્રતા ક્રમ મળશે. એટલે કે હાઇડ્રોજન કરતા ડ્યુટેરિયમને અને 2H ગ્રેટર દેન 1H. બરાબર? તો એ રીતે આપણે સમસ્થાનિકમાં જેનો વધારે પરમાણુ ભાર હશે એને આપણે અગ્રતા ક્રમ આપીશું. સિક્વન્સ રૂલ નંબર 3 માં તમે જુઓ કે જો અસમ કાર્બન સાથે બે સમાન પરમાણુઓ જોડાયેલા હોય તો શું કરવું? તો એવા વખતે જે ડાયરેક્ટ એટેચ થયેલો કાર્બન પરમાણુ છે એની સાથે બીજો જે પરમાણુ જે જોડાયેલ છે એના પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લેવામાં આવે છે. તમે નીચે જોઈ શકો છો કે C એટલે કે 4 કાર્બન છે. તો પહેલો જે હાઈએસ્ટ પ્રાયોરિટી છે એની સાથે બ્રોમિન છે, ત્યાર પછી ક્લોરીન કરતા કાર્બન, હાઇડ્રોજન અને લાસ્ટમાં તમે CH3 ટ્વાઇસ. તો એ રીતે આપણે એને અગ્રતા ક્રમ આપીએ છીએ. CHBr2 અને હાઈએસ્ટ પરમાણુ ક્રમાંક નંબર 1 મળશે, CH2Cl ને 2, CH3 થ્રાઇસ ને નંબર 3 અને લોઅર પ્રાયોરિટી મળશે ડાયમિથાઇલ પ્રોપેનને. સિક્વન્સ રૂલમાં 4 નંબરમાં આપણે જઈએ તો દ્વિબંધ કે ત્રિબંધ દ્વારા જોડાયેલા જો પરમાણુઓ હોય તો અગ્રતા ક્રમ આપવામાં આપણને મુશ્કેલી પડે. તો એવા વખતે પાઇબંધને આપણે તોડી નાખીએ છીએ, પાઇબંધને બ્રેક કરીએ છીએ અને એની સ્થાને આપણે બે ઇમેજિન એટમ એટલે કે બે કલ્પિત પરમાણુઓ ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે CH ડબલ બોન્ડ CH હોય તો એનો ઇમેજિન એટમ એ કાર્બન જ ઉમેરાશે. બંને જે ઇમેજનરી એટમ છે કાર્બન હશે, પરંતુ કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હશે તો ઇમેજનરી એટમમાં એકવાર ઓક્સિજન અને એકવાર કાર્બન એટલે કે કાર્બન સાથે ઓક્સિજન અને ઓક્સિજન સાથે કાર્બન ઉમેરાશે અને ત્યાર પછી ટોટલ એનો પરમાણુ ક્રમાંક ગણી અને અગ્રતા ક્રમ આપણે આપીશું. મિત્રો, જે સિક્વન્સ રૂલ 1, 2, 3 અને 4 આ ચારે સિક્વન્સ રૂલને ધ્યાનમાં રાખી અને આપણે આર અથવા એસ વિન્યાસ નક્કી કરીએ છીએ. અહીંયા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે ક્લોરો, બ્રોમો, ફ્લોરો, આયોડોમિથેન કે જેમાં આયોડિનનો હાઈએસ્ટ પરમાણુ ક્રમાંક છે જેને આપણે અગ્રતા ક્રમ નંબર 1 આપ્યો છે, બ્રોમિનને 2, ક્લોરીનને 3 અને ફ્લોરિનને નંબર 4. તો હવે મિત્રો આર છે કે એસ એ નક્કી કરવું હોય તો એનું રોટેશન આપણે જોઈએ છીએ કે 1 થી 2 અને 2 થી 3 તરફ જવાનો છે એટલે કે 1 to 2 અને 2 to 3 જે એન્ટી ક્લોકવાઇઝ છે અને એટલા માટે વિન્યાસ થશે એસ વિન્યાસ થશે. નીચેનું ઉદાહરણ તમે જુઓ કે જેની અંદર એનો સમઘટક છે આયોડિન એ ઓપોઝિટ ડિરેક્શનમાં અહીંયા ગોઠવ્યો છે જેથી એનું રોટેશન છે એ 1 થી 2 અને 2 થી 3 જે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે અને એટલા માટે એ થશે આર વિન્યાસ. ત્યાર પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ અહીંયા તો કાર્બન સાથે એટેચ 3 કાર્બન જ છે. તો એવા વખતે આપણે એની સાથે જોઈન્ટ થયેલા બીજા પરમાણુના પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં રાખીએ છીએ અને અગ્રતા ક્રમ આપ્યા પછી એનો વિન્યાસ નક્કી કરીએ છીએ. તો અહીંયા હાઈએસ્ટ C3H7 એટલે કે પ્રોપાઇલ ગ્રુપને મળશે નંબર 1, ત્યાર પછી ઇથાઇલ, મિથાઇલ અને લોઅર પ્રાયોરિટી હવે હાઇડ્રોજન હવે લોઅર પ્રાયોરિટી નંબર. અને જેનું રોટેશન છે 1 to 2 અને 2 to 3 એ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે એટલે એ વિન્યાસ થશે આર. નીચેના ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે નાઇટ્રોજનનો હાઈએસ્ટ પરમાણુ ક્રમાંક છે, CH2Cl જે ક્લોરીન છે જેની સાથે જોડાયેલું એટલે એને C2H5 કરતા હાયર પ્રાયોરિટી મળશે. C2H5 નંબર 3 અને લોઅર પ્રાયોરિટી મિથાઇલ ગ્રુપ જોડે છે જેનું પ્રતિગળી ભ્રમણ છે એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન જેને આપણે એસ વિન્યાસ આપીશું.
મિત્રો ઘણીવાર એવું થાય કે લોઅર પ્રાયોરિટી ગ્રુપ જે તમે 12મા ધોરણમાં ભણી ગયા છો, વેરી ગુડ સૂત્ર એટલે કે વર્ટિકલ લાઇનમાં જ લોઅર પ્રાયોરિટી જે છે, જે પરમાણુની પાસે લોઅર પ્રાયોરિટી છે એને આપણે વર્ટિકલ લાઇનમાં રાખીએ છીએ. હોરિઝોન્ટલ લાઇનમાં હોય તો શું કરવું? તો આવા વખતે જે સૌથી નાના ક્રમવાળો જે સમૂહ છે એને ઉપર અથવા નીચે આપણે એને વિન્યાસ બદલીને ગોઠવવો પડે. તો એના માટે એનું સ્થાન વિનિમય કરતા મૂળ વિન્યાસ બદલાશે. તમે અહીંયા જોઈ શકો છો કે 4 નંબર છે એ હોરિઝોન્ટલ લાઇનમાં છે, એને વર્ટિકલ લાઇનમાં લાવવા માટે આપણે એને 2 ટાઈમ્સ એક્સચેન્જ કર્યું છે. 2 ટાઈમ્સ એટલા માટે કે એકવાર 4 અને 3 નું સ્થાન બદલીશું એટલે અણુનો મૂળ વિન્યાસ બદલાઈ જશે. બીજી વખતે 1 અને 2 નું એક્સચેન્જ કરીશું સ્થાન એટલે મૂળ વિન્યાસ પાછો મળશે. અને ત્યાર પછી આપણે એને નક્કી કરીએ છીએ કે 1 થી 2 અને 2 થી 3 તરફનો જે રૂટ છે એ રૂટ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન છે. તો અહીંયા સમઘડી દિશામાં છે એટલે આર વિન્યાસ થશે. અહીંયા ગ્લિસરાલ્ડિહાઇડના અણુમાં એ તમે જોઈ શકો છો કે ઓક્સિજન હેવ એ હાયર પ્રાયોરિટી નંબર 1 છે. બંને કાર્બનમાં એક પેલો નિયમ પણ અહીંયા જળવાય છે કે CHO માં કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે અને એટલા માટે એને CH2OH કરતા હાયર પ્રાયોરિટી મળી છે. પાઈ બોન્ડ બ્રેક કરી ઇમેજનરી એટમ એડ કરી અને ટોટલ એનો પરમાણુ ક્રમાંક ગણ્યો છે. એટલા માટે CHO ને CH2OH ની સાપેક્ષે હાયર પ્રાયોરિટી નંબર 2 મળ્યો છે. તો 1, 2 અને 3 પણ અહીંયા જે લોઅર પ્રાયોરિટી છે હાઇડ્રોજન પાસે છે. તો હાઇડ્રોજન છે એ હોરિઝોન્ટલ લાઇનમાં છે, જેને આપણે વર્ટિકલ લાઇનમાં લાવીએ છીએ અને વર્ટિકલ લાઇનમાં લાવવા માટે એને 2 વાર સ્થાન વિનિમય કરવું પડે છે અને 2 વાર સ્થાન વિનિમયના અંતે આપણને આર વિન્યાસ મળશે, આર ગ્લિસરાલ્ડિહાઇડ. પરંતુ મિત્રો આપણે 2 ટાઈમ્સ એક્સચેન્જ ન કરવું હોય અને વિન્યાસ નક્કી કરવો હોય તો શું થાય? તો એવા વખતે એક જ વાર તમે ભલે એનું સ્થાન બદલો પણ તમને જે કોઈ વિન્યાસ મળે છે આર અથવા એસ, તો એનો મૂળ વિન્યાસ તમારો આર મળે તો મૂળ વિન્યાસ થશે એસ અને એસ મળે તો મૂળ વિન્યાસ થશે આર, એટલે કે એનો વિરુદ્ધ વિન્યાસ એ એનો સાચો વિન્યાસ થશે. અહીં આલ્ફા એમિનો પ્રોપિયોનિક એસિડના ઉદાહરણમાં તમે જોઈ શકો છો 2 ટાઈમ્સ એક્સચેન્જ કર્યા છે ગ્રુપને મૂળ વિન્યાસ પાછો લાવવા માટે અને એસ વિન્યાસ નક્કી કર્યો છે. ત્યાર પછીની વાત છે ઇઝેડ નામકરણની. તો ઇઝેડ નામકરણ એ પણ એક ભૌમિતિક સમઘટક જ છે, વિન્યાસ સમઘટક છે. બહુ સિમ્પલ છે મિત્રો કે દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલા બધા સમૂહો ભિન્ન ભિન્ન હોય તો તેમને સીસ કે ટ્રાન્સ નામકરણ આપવું શક્ય બનતું નથી. આ માટે ઇઝેડ નામકરણનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇઝેડ નામકરણમાં સૌપ્રથમ દ્વિબંધના બંને કાર્બન પર રહેલા સમૂહ કે પરમાણુઓને આરએસ નામકરણ પદ્ધતિના નિયમોને આધારે અગ્રતાક્રમ આપીએ છીએ અને એ અગ્રતાક્રમ આપેલો નંબર 1 જો દ્વિબંધની એક જ તરફ હોય તો એને આપણે ઈ સમઘટક કહીએ છીએ અને દ્વિબંધની વિરુદ્ધ બાજુએ હોય, દ્વિબંધની વિરુદ્ધ બાજુએ હોય તો ઈ અને એક જ બાજુ હોય તો ઝેડ. ઝેડ એટલે જુસ્ચુમન ટુગેધર, ભેગા થવું દ્વિબંધની એક જ બાજુએ. તો અહીંયા તમે ઉદાહરણમાં જોઈ શકો છો C ડબલ બોન્ડ C વચ્ચે દ્વિબંધ છે, એ એક્સિસની એક જ તરફ હાયર પ્રાયોરિટી ગ્રુપ એટલે કે અહીંયા આ કાર્બન સાથે હાઇડ્રોજન અને CH3 છે. તો CH3 ને હાઇડ્રોજનની સાપેક્ષે હાયર પ્રાયોરિટી નંબર અગ્રતાક્રમ મળશે. એવી રીતના બીજા કાર્બન ઉપર રહેલા બંને ગ્રુપ બ્રોમિન અને ક્લોરીન, જેમાં બ્રોમિનને હાયર પ્રાયોરિટી મળશે. તો બંને હાયર પ્રાયોરિટી નંબરવાળા ગ્રુપ કાર્બન કાર્બન દ્વિબંધની એક જ તરફ છે એટલા માટે એ થશે ઝેડ વિન્યાસ. ઈ વિન્યાસ માટે તમે ઉદાહરણ જોઈ શકો છો કે બ્રોમિન અને સામે બીજા કાર્બન સાથે જોડાયેલ CH3 જે બંને હાયર પ્રાયોરિટી વાળા ગ્રુપ છે, બંને ગ્રુપ ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલા માટે એ થશે ઈ વિન્યાસ. બીજા ઉદાહરણો તમે અહીંયા જોઈ શકો છો. એવી રીતના ફ્લોરિન ક્લોરીન કે જેનો ઓપોઝિટ ડિરેક્શનમાં છે, કાર્બન કાર્બન દ્વિબંધ પ્રાયોરિટી C2H5 એટલે કે કાર્બન સાથે સીધો જોડાયેલા કાર્બન કરતા ફ્લોરિનને હાયર પ્રાયોરિટી મળે છે. એવી રીતના અહીંયા ક્લોરીન પાસે છે જે બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલે થશે ઈ વિન્યાસ થશે. અને ઝેડ વિન્યાસ માટેનું ઉદાહરણ તમે નીચે જોઈ શકો છો. કાર્બન સાથે ફ્લોરિન C2H5 Cl એટલે કે આ Cl નું સ્થાન અહીંયા લાવી દો તો એ પાછો એમાંથી ઝેડ વિન્યાસ થશે. બંને એકબીજાના સમઘટકો છે. મિત્રો આ ભૌમિતિક સમઘટકોની આપણે વાત કરી. હવે આગળની સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં વધારે રસપ્રદ માહિતી ફરીથી આપણે સંજય ભાઈ પાસેથી મેળવીશું. થેન્ક યુ બેન.
આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રીની વાત કરી. આપણે જાણીએ છીએ કે સ્ટીરિયોકેમિસ્ટ્રી એ કલ્પનાનો વિષય છે અને બધા જ અણુઓ જે છે એ ત્રિપરિમાણીય આકાર ધરાવે છે. તો જ્યારે અણુનો અવકાશમાં આપણે અભ્યાસ કરવાનો હોય ત્યારે અણુને જુદા જુદા પ્રકારે જુદા પ્રોજેક્શનથી દર્શાવવામાં આવે છે. તો થોડાક પ્રક્ષેપણ સૂત્રો વિશે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ બેને જે ચોરસ ઊભા અને આડી લાઇનમાં દોરેલા એવા ફિશર પ્રોજેક્શનની વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા. તો ફિશર પ્રોજેક્શનમાં તો કે સૌ પ્રથમ અણુ જે છે એ ત્રિપરિમાણીય છે, ચતુષ્ફલકીય રચના ધરાવતો. તો અહીંયા ક્લોરોફ્લોરોબ્રોમો મિથેન જે છે તમે અહીંયા જોઈ શકો છો કે ઊભી લાઇનમાં જે એચ જે છે અને એફ એ કાર્બનને જો આપણે સમતલમાં ગણીએ તો એચ અને એફ એ સમતલની પેલી બાજુ જાય છે, એટલે પાછળની સાઈડ. જ્યારે બીઆર અને સીએલ જે આડી લાઇનમાં આવેલા છે એ સમતલથી આગળની તરફ આવે છે. એટલે કે એક પાના ઉપર કે એક સમતલમાં અણુને દોરવો મુશ્કેલ છે. એટલે ફિશર પ્રોજેક્શન દ્વારા અણુને સરળતાથી દર્શાવવા માટે શું કરવામાં આવે, જે પરિસ્થિતિમાં અત્યારના જે એંગલેથી આપણે જોઈએ છીએ અણુને એ જ પ્રમાણે એ મૂકી દીધા છે. તમે જોઈ શકો છો. ફરીથી હું રિવર્સ દઉં છું. એચની જગ્યાએ જે છે એ એચ જ છે, બીઆરની જગ્યાએ બીઆર, સીએલની જગ્યાએ સીએલ. એ જ પ્રમાણે મેં આ સમતલમાં જ એક દોરી કાઢી છે ઊભી, જેને કહેવાય ઊભીને આડી લાઈન, અને એ રીતે મેં મૂક્યું છે. સેમ તો આ જે છે એ ફિશર પ્રોજેક્શન છે. દ્વિપરિમાણીય ચિત્ર આપણે દોર્યું, ત્રિપરિમાણને દ્વિપરિમાણમાં કન્વર્ટ કર્યું કે જેથી દોરવામાં સરળતા રહે. મિત્રો, લેક્ટિક એસિડ જે છે એમાં પણ 4 સમૂહો જુદા જુદા છે અને અહીંયા જે સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે જો અહીંથી અણુને જોવામાં આવે, આ એરો બતાવે છે ત્યાંથી, તો અણુ આ રીતે દેખાય. તો અહીં પણ તમે જુઓ છો ઊભી લાઈન અને આડી લાઈન. જે ઊભી લાઈન જે છે એ સમતલની પાછી, એમાં બંને સમૂહો જે છે એ સમતલની પાછળની તરફ જાય છે, જ્યારે આડી લાઈનમાં આવેલા સમૂહો જે છે સમતલથી આગળની તરફ આવે છે. અને આ જે છે લેક્ટિક એસિડનું ફિશર પ્રોજેક્શન અથવા તો ફિશર પ્રક્ષેપણ સૂત્ર. મિત્રો, એક કાર્બન ધરાવતું જે છે એનું તો આપણે દોર્યું, પણ જો 2 કાર્બન હોય, અસમ કાર્બન, અને એનું ફિશર પ્રોજેક્શન દોરવું હોય તો કેવી રીતે દોરવું? તો આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે ઊભી લાઈનમાં આવતા જે છે એ ખરેખર પાછળની તરફ જોવા જાય. પણ તમે જોયું કે અહીંયા સ્ટેગર્ડ રચના છે અને સ્ટેગર્ડ રચનામાં આ બ્લુ કલર અને આ કાર્બન એ બંને આગળની તરફ આવે છે, જ્યારે આ બંને તરફ પાછળની તરફ થાય છે. એટલે ફિશર પ્રોજેક્શન જે છે એ સ્ટેગર્ડ રચનામાં દોરવું જે છે એ મુશ્કેલ છે અથવા તો દોરી શકાતું નથી એની નિયમો પ્રમાણે. એટલે ફિશર પ્રોજેક્શન જ્યારે સ્ટેગર્ડમાં દોરવું હોય ત્યારે આપણે આ રીતે કરવું પડે છે. તો શું? તો કે ઉપરનો જે છે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, તો કે આ આગળની તરફ છે એને ફેરવી કાઢવાના ઉપરનાને, કારણ કે આપણે જાણીએ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે અને રોટેશન આપી દો એટલે સ્ટેગર્ડનું ઇક્લિપ્સમાં રૂપાંતર થાય છે અને આ પ્રમાણેનું સૂત્ર તમને મળશે. તો અહીં તમે જોઈ શકો છો કે સૌથી ઉપર એ જે છે એ COOH ગ્રુપ છે. તમે જોઈ શકો છો COOH ગ્રુપ છે અહીંયા, પછી કાર્બન છે અને પછી CH3 સમૂહ છે. તો સેમ અહીંયા પણ એવું છે, COOH, કાર્બન કાર્બન અને CH3. અને આડી લાઈનમાં તમે જુઓ છો તો કે આ H અને OH, અહીં પણ નીચે H અને OH. તો આ જે છે 2 અસમ કાર્બન ધરાવતા અણુઓને ફિશર પ્રોજેક્શનમાં કેવી રીતે દોરી શકાય એની વાત થઈ. મિત્રો, જ્યારે ફિશર પ્રોજેક્શનની વાત આવે ત્યારે ઇરિથ્રો અને થ્રીઓ શું છે એ પણ આપણે સમજવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ 2 કાર્બન ધરાવતા અણુનું અથવા તો એથી વધારે ફિશર પ્રોજેક્શન, ખાસ કરીને 2 માટે, તો અહીંયા તમે જો COOH અને CH3 જે ઊભી લાઈન છે એમાં કાર્બન બધા છે, એની જો એક જ તરફ 2 આવા સમૂહ આવેલા હોય OH જેવા અથવા તો CL હોય, જો એક જ તરફ હોય, અહીં પણ તમે જુઓ છો ઊભી લાઈનની એક જ તરફ બંને OH આવે, તો આ બંને સમૂહો જે છે એ ઇરિથ્રો તરીકે, એ બંને અણુઓ જે છે ઇરિથ્રો તરીકે ઓળખાય છે. જ્યારે ફિશર પ્રોજેક્શનની ઊભી લાઈનની એક જ તરફ બંને સમૂહો આવેલા હોય તો એને ઇરિથ્રો તરીકે ઓળખવામાં આવે છે. પણ જો એ સામસામેની તરફ હોય, અહીં તમે જોઈ શકો છો કે OH અને આ OH સામસામેની તરફ છે અને માટે એ થ્રીઓ તરીકે ઓળખાય છે. મિત્રો, બીજું જે છે ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન. તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિપરિમાણીય આકૃતિને જ્યારે એક કાગળ પર દોર્યો છે ત્યારે CH3, C અને C2H5 આ ત્રણેય કાગળ પર દોર્યા ત્યારે સીધી લાઈન કરવામાં આવે છે, પણ આ OH સમૂહ આગળની તરફ આવે છે એટલે એને ડાર્ક લાઈનથી અહીંયા દર્શાવેલું છે અને પાછળ ડોટ ડોટ વાળી લાઈનથી પાછળની તરફ જતો દર્શાવવામાં, તો આને ફ્લાઇંગ વેજ
પ્રોજેક્શન કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે આ ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન છે, આ આઇબુપ્રોફેન છે એનું પણ ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન અહીંયા દર્શાવેલું છે. 100 હર્ટ્ઝ પ્રોજેક્શન, ઘણી વખત અણુને આડો રાખીને જોવાથી અમુક રાસાયણિક પ્રક્રિયાઓ કે એનો અભ્યાસ વધુ સારી રીતે થઈ શકે છે. તો સ્ટેગર્ડ રચનાને જે છે એ આ રીતે દર્શાવ. તમે જો COH અને CH3 સમૂહ બંને બિલકુલ એન્ટી પોઝિશનમાં છે અને આ સ્ટેગર્ડ અવસ્થા છે. અહીં COH અને CH3 ઇક્લિપ્સ અવસ્થામાં છે, એટલે આ 100 હર્ટ્ઝ પ્રોજેક્શન છે. ત્યારબાદ ન્યુમાન પ્રોજેક્શન, તમે જોઈ શકો છો કે ઇથેન જે છે એનું આ સ્વરૂપ છે જુદા જુદા એંગલથી, સાઈડ પરથી અને સામેથી. અહીં જુઓ છો કે આ જે છે એ સ્ટેગર્ડ અવસ્થા છે ઇથેનની. તો સ્ટેગર્ડ અવસ્થાનું આ જે છે ન્યુમાન પ્રોજેક્શન છે. તો ઉપરની તરફથી જોતા બંને કાર્બન એકબીજા પાછળ ઢંકાઈ જાય છે, પણ એ સિવાયના હાઇડ્રોજન જે છે પાછળના અને આગળના એ આપણે જોઈ શકીએ છીએ. આગળના હાઇડ્રોજનને અહીંથી શરૂ કરીને દોરવામાં આવે છે અને પાછળના હાઇડ્રોજનને આ ગોળ સર્કલ પછી દોરવામાં આવે છે. તો આને ન્યુમાન પ્રોજેક્શન કહેવામાં આવે છે. અહીંયા 100 હર્ટ્ઝ પ્રોજેક્શન પણ દર્શાવેલું છે. આમ અણુને જુદી જુદી રીતે જુદા જુદા એંગલથી કેવી રીતે દર્શાવી શકાય એવા પ્રક્ષેપણ સૂત્રોની વાત કરી. મિત્રો, એક કરતા વધારે કિરાલ કેન્દ્ર ધરાવતા સંયોજનોનો આપણે અભ્યાસ કરવો હોય તો કેવી રીતે? આપણે જાણીએ છીએ એમ વોન ટોફના નિયમ મુજબ જો અણુમાં 2 કિરાલ કેન્દ્ર આવેલા તો 2n પ્રમાણે 2 એટલે કે 4 અવકાશીય સમઘટકો શક્ય બને. તો એ બંને અસમ કાર્બન જો 2 પ્રકારના હોઈ શકે. જો બંને અસમ કાર્બન સમતુલ્ય હોય તો દાખલા તરીકે તમે જોઈ શકો છો કે આ અસમ કાર્બન જે છે એમાં HCH3 Br અને આખો સમૂહ, એવી રીતના આ બીજા અસમ કાર્બન સાથે HCH3 Br અને એના જેવો જ આખો સમૂહ, એટલે કે બંને અસમ કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહ સરખા છે, એટલે એમ કહેવાય કે સમતુલ્ય અસમ કાર્બન ધરાવે છે. તો આ 4 સમઘટકો શક્ય બને છે. તો 2,3 ડાયબ્રોમોબ્યુટેનમાં RR, SS કિલારિટી ધરાવતા, RS અને SR એમ 4 સમઘટકો શક્ય બને છે. પરંતુ પાછળના 2 સમઘટકો જે એકબીજાના પ્રતિબિંબ છે પણ એ ખરેખર પ્રતિબિંબ નથી, પણ એક જ સમઘટક છે. આને જો 180નું રોટેશન આપવામાં આવે તો બંને સમાન છે. તો RS અને SR સમઘટકો જે છે એ મેસો તરીકે ઓળખાય છે, જ્યારે RR અને SS એ બંને સમઘટકો એકબીજાના પ્રતિબિંબીઓ છે, ઇનેન્શિયોમર્સ તરીકે ઓળખાય છે અને એ જેને કહેવાય કે રેસેમિક મિશ્રણ આપે છે. તો અહીંયા એના જે 100 હર્ટ્ઝ પ્રોજેક્શન તમે જોઈ શકો છો 2,3 ડાયબ્રોમો, તો આ બંને ઇનેન્શિયોમર્સ છે એકબીજાના, જ્યારે આ મેસો કમ્પાઉન્ડ છે. મેસો કમ્પાઉન્ડ કેમ કહેવામાં? ધારો કે આ જે છે એમાં 2 અસમ કાર્બન હોવા છતાં પણ આ સંયોજન જે છે એ અસમ બને છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બંને C જે કમ્પાઉન્ડ જે છે એમાં બંનેની વચ્ચે એ RC તલ છે. તો RC તલ હોવાને કારણે અણુનો અડધો ભાગ બીજા અડધા ભાગનું સંપૂર્તિ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ અડધો ભાગ બીજા ભાગ. તો અહીંયા આ અસમ કાર્બન છે ને આ અસમ કાર્બન છે, પણ બંનેના કારણે જે વિશિષ્ટ પરિભ્રમણ જે છે એ એકબીજાની અસર નાબૂદ કરે છે અને પરિણામે 2 અસમ કાર્બન હોવા છતાં આ અણુ પ્રકાશ અક્રિયાશીલ બને છે. મિત્રો, સમયના અભાવે આપણે આગળ ચર્ચા કરી શકતા નથી. તમારા પ્રશ્નો જે છે એ આવકાર્ય છે. હજુ આવતા વીકમાં સ્ટીરિયો કેમિસ્ટ્રીની ચર્ચા આગળ ચાલવાની છે. આ ભાગ જે છે અધૂરો જે સમયના અભાવે આપણે પૂરો કરી શક્યા નથી એ નેક્સ્ટ વીકમાં આપણે પૂરો કરવા પ્રયત્ન કરીશું. અને એ દરમિયાનમાં તમારા પાસે જે કંઈ આને લગતા પ્રશ્નો હોય એ આવકાર્ય છે. અને ફરી એકવાર જાગૃતિબેન અને અમે બંને સૌના આભારીએ છીએ. આભાર. થેન્ક યુ.